કૃષ્ણ લેશા કહેવાય કે ભાઈ બહુ ગુસ્સો આવે છે કે લોભ બહુ છે કે કશાય એટલે ઈર્ષા બહુ છે, તો એ બધું આપણને ખબર પડે કે ભાઈ આ કૃષ્ણ લેશા છે. પણ તેજોલેશા, પદ્મલેશા, કપોતલેશા, આ બધી જે વચ્ચેની 4 લેશાઓ છે એનો ક્યારેક અનુભવ થાય છે ખરું? વીણાબેન, તમે શું કહો છો? ના, નથી થતું. આમ ખબર જ નથી પડતી કે આ લેશે તો મગજમાં આવતી જ નથી. આમ આપણું ડે ટુ ડે બધું થતું એ થયા જ કરે છે, પણ લેશિયા ખ્યાલ નથી આવતી. આમ કોઈ દિવસ થિંક જ નથી કરતા લેશિયા. ઇવન કૃષ્ણ લેશિયા બી આમ આમ કે નીલ કાપોટ કઈ અનુભવમાં આવતો નથી છે લેશિયામાંથી. સોરી સાધનાજી મહારાજ, પ્રોબ્લેમ છે બધા. એટલે આમાં સાધનાજી મહારાજ મને એવું થયું કે આવી રીતે વિચાર જ હું મારું કહું છું, આવી રીતે વિચાર જ નથી કર્યો કે ઓ આ આપણા આ જો આવા લેશા છે, એટલા અંદર ડીપલી નથી એવું કરીએ કે ઓ હા ક્રોધ આવ્યું કે આ સારો ભાવ આવ્યો કે એવી રીતે, પણ આમ લેશા સાથે કનેક્ટ નથી કર્યું, તો એટલું ડીપ વિચાર નથી કર્યો. તો મને ગઈકાલે હું આ પ્રશ્ન કરતી હતી તો મને થયું કે જ્યારે આપણે રિફ્લેક્ટ કરીએ આપણા દિવસ કેવો ગયો કે તો કેટલું ડીપ જવું પડે કે આપણે વિચાર કરીએ કે લેશા આપણી કેવી છે. એટલે લેશા એટલે આપણો ભાવ કેવા છે એમાંથી ખબર પડે કે પ્રોબેબલી લેશા કેવી છે. એમ સતનાજી મહારાજ? થોડુંક એવી રીતે આપણે કરી શકીએ, જે ઉદાહરણ આપેલું છે ને કે જામુનનો વૃક્ષ છે, એમાંથી આખું કાપી નાખીએ અને પછી બેઠા બેઠા ખાઈએ આરામથી. પછી બીજો કે છે કે ના, મોટી મોટી ડાલીઓ કાપીએ. પછી ત્રીજો કે છે કે ના, નાની નાની જેના ઉપર જામુન છે એવી નાની ડાલીઓ કાપીએ. પછી પાંચમો કે છે કે ભાઈ જે ગુચ્છા છે એ તોડીએ. અને પછી પાંચમો એમ કે છે કે જે પાકી ગયા છે એને તોડીએ. અને છઠ્ઠો એમ કે છે કે નીચે પડ્યા છે એ લઈએ. તો આવી રીતના થોડા એના સાથે રિલેટ કરીને, આ વાર્તા સાથે રિલેટ કરીને આપણા ભાવને આપણે જોઈ શકીએ કે આપણા ભાવ કેવા આવે છે. કે આપણને જ્યારે કઈ વસ્તુ જોતી હોય તો આપણે બીજાનો કેટલો વિચાર કરીએ છીએ. કોઈ પણ વસ્તુ આપણને જ્યારે જોતી હોય ત્યારે આપણે બીજાનો કેટલો વિચાર કરીએ છીએ કે બીજાને કેટલી તકલીફ થાય છે એનો વિચાર કોઈ વખત આવે છે ખરો? એ રીતે આપણે રિલેટ કરીને આપણને જોઈ શકીએ કે આપણે કઈ લેશામાં છીએ. ભરતભાઈ? મચરનંદામી સાધનાજી મહારાજ, આપ સાતામાં છો? હા, હાજી હાજી. એ આપણે તમે જેમ વાત કરી એ ઉદાહરણથી આપણને યાદ રહે છે. પણ જેમ આપણે રીટાબેને કહ્યું કે આપણે દિવસના આપણી લેશિયા કયા, આપણા ભાવ કઈ લેશિયામાં છે એનો આપણે વિચાર નથી કરી શકતા. જોકે હવે તો એક વાત તો છે કે પેલા આપણને ઘણો એવા વિચારો આવતા કે જે વિકારો આવતા કે જેનાથી આપણે લેશિયા અશુભ હોય અને અશુભ હશે જ, એમાં કોઈ શંક નથી. પણ હવે જેમ આપણે સમજણ વધે છે એમ આપણને ખબર પણ પડે છે કે આપણે જો આપણી લેશા બગાડશું કે આપણા જો ભાવ બગડશે તો આપણી લેશા બગડવાની જ છે. અને એનાથી આપણું નુકસાન જ છે, કારણ કે એની અંદર કર્મ બંધ જ છે. અને મેં એવું વિચાર કર્યો કે એ ઉદાહરણ પણ કેટલું પરફેક્ટ આપ્યું છે આપણા જ્ઞાનીઓએ, કે કારણ કે આપણને હંમેશા જોતું જ હોય છે, આપણને સારું આપણા ઇન્દ્રિયો માટે કે આપણા શરીર માટે કે આપણને કઈ ને કઈ જોતું જ હોય છે. તો જે જોતું હોય છે તો એ સમયમાં આપણને ફક્ત વસ્તુ તરફ જ ધ્યાન છે કે વસ્તુ જ્યાંથી પ્રાપ્ત થાય છે એ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે બીજાને તકલીફ દઈને ઉત્પન્ન થાય છે, કે એ ઓછી તકલીફ થાય, કે આપણે પાણીનો નળ જ્યારે ખોલીએ છીએ
આપણે હાથ ધોવા માટે, તો એ સમયમાં એક એક બૂંદનો આપણે વિચાર કરી શકીએ છીએ ખરા કે આ જે બૂંદ છે હું ઉપયોગ કરું છું તો એનો કેટલા દૂર સુધી આપણે એનો ઓછો ઉપયોગ કરી શકીએ એવો વિચાર આપણે કરી શકીએ છીએ. આપણે જ્યારે કંઈ પણ વસ્તુ લઈએ છીએ, કપડાં પણ ખરીદીએ છીએ, તો શું આ કપડાં આપણને સાચે જરૂર છે? આપણને કોઈ વસ્તુ આપણે લઈએ છીએ તો સાચે જ એની જરૂર છે, આપણને કેટલી જરૂર છે? તો એવી રીતે આપણે વિચાર કરીએ છીએ ખરા. તો એ રીતે આપણે લેશાને રિલેટ કરીને આપણને જોવું પડશે. ભલે આ પદ્મ છે કે આ તેજો છે કે આ કપોત છે એ ના ખબર પડે, પણ થોડી ઘણી ઊંચાઈ નીચાઈ થોડી એની ખબર પડી શકે. એકદમ શુક્લ લેશામાં તો આપણે નથી જ, એ વાત બરાબર છે. અને આપણે એકદમ કૃષ્ણ લેશામાં પણ આપણે ન હોઈએ એનો આપણે વિચાર કરીએ તો આપણને થોડું ખબર પડે. એટલે ધ્યાનની જે પ્રક્રિયાઓ છે એની અંદર આ લેશાની પ્રક્રિયાને આપણે થોડુંક જો સ્થાન આપીએ તો થઈ શકે છે કે આપણે કંઈક ઓછા અંશમાં, ભલે એકદમ એક્ઝેક્ટ નહીં પણ ઓછા અંશમાં આપણે વિચાર કરી શકીએ કે આપણે કઈ લેશામાં છીએ. સાંજમાં જ આપણે ભાવને વિચાર કરીએ તો પછી લેશાને કેમ વિચાર કરવું જોઈએ? આપણે ભાવ ઉપર તો જઈ શકીએ છીએ, પણ લેશા ઉપર જવાનું શું જરૂર છે? એટલે લેશાનો વિચાર કરવાનો મતલબ એ છે કે આપણે આ લેશા એટલે શું? યોગ કારણ છે અને લેશા એનો ફલ છે, પરિણામ છે. યોગના કારણથી લેશા થાય છે. તો આપણા યોગ તો હંમેશા છે જ, આપણે તો સહયોગી છીએ જ, યોગના સાથે જ છીએ. તો મન વચન કાયાનો આ યોગ નિરંતર ચાલ્યા જ કરે છે. તો એ યોગને આપણે કેવી રીતે કંટ્રોલ કરીએ? ભાવ તો છે જ, એ તો ઊંચા ભાવ અથવા નીચા ભાવ જે કંઈ છે એને આપણે જોઈએ છે, પણ એનું જે કારણ છે લેશા, એના માટે જો એની જરૂર નથી, આપણે ભાવ જોઈએ તો વધારે સારું છે. પણ હા, કારણ કે આપણે લેશા શું કોણ બોલે છે? ના, ઓલું એકો આવ્યું સાધનાજી સાધનાજી મહારાજ. તો આપણે આ જે અશુભ લેશિયા છે, જે 3 અશુભ લેશિયા, તો એમાં કાંઈ આપણા કશાય કાંઈ રિલેશનશિપ આપણે મૂકી શકીએ? આપણે એમ કહી શકીએ કે કૃષ્ણ લેશ્ય ક્રોધની હિસાબે છે ને નીલ લેશ્ય કદાચ માયાની હિસાબે વધારે ભાગ છે, એવું કંઈ છે કે એવું નથી? ના, એવું તો કઈ નથી, એવું નથી. આ બધા જ એટલે જેવી રીતે આર્ત ધ્યાન છે, આર્ત ધ્યાનનું તો ખબર પડે છે કે ભાઈ આર્ત ધ્યાન એટલે એના પણ 4 પ્રકાર કરેલા છે. આપણને જોતું હોય છે અનુકૂળ જે છે એ આપણને ન મળે, પ્રતિકૂળ છે એ આપણને મળે, અનુકૂળ દૂર થઈ જાય, પ્રતિકૂળ આપણી પાસે આવી જાય. એવી રીતે આ આર્ત ધ્યાનના પ્રકાર આપણને ખબર છે. પણ એ આર્ત ધ્યાનની અંદરમાં જ મને એમ લાગે છે કે આ લેશા છે. આર્ત ધ્યાનની અંદરમાં આ જે 3 લેશા, એટલે આપણે બે ભાગલા પાડી શકીએ કે શુભ લેશા અને અશુભ લેશા. તો જે શુભ ભાવ છે, જેવી રીતે વિનાબેન કહે છે કે ભાવનો વિચાર આપણે કરીએ, તો જે શુભ ભાવ છે એ આપણે શુભ લેશામાં લઈએ અને જે અશુભ ભાવ છે એ અશુભ લેશામાં. સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજ, સોરી કોઈ બોલતું. હું વિચાર કરતી હતી કે વર્ણ અને લેશ્યા કેટલો ફરક છે? લેશ્યા દેખાય ના અને વર્ણ દેખાય, એ જ ફરક કે બીજું કઈ?
હા, વર્ણ અને લેશા શું ફરક છે ભરતભાઈ? શું ફરક તમને લાગે છે? મને લાગે રશ્મિબેને એમ કહ્યું કે એના વર્ણની વાત આપણે વર્ણ કહ્યું ને રશ્મિબેન? હા 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 એટલે લેશિયા તો આપણો એક પ્રકારનો ભાવ છે ને, કે જે આપણો યોગ છે એની સાથે જે કષાયો યુક્ત યોગ છે એના ઈ પ્રમાણે આપણા ભાવ કેવા હોય એ છે. તો આપણે વર્ણ તો આપણે લેશિયા તો આપણે એનો આપણે અનુમાન લગાવી શકીએ, કે અનુભૂતિ થઈ શકીએ કે આ મારી લેશિયા અત્યારના આવી હશે, પણ આપણે એ બારામાં કોઈ દિવસ આપણે એવો ખ્યાલ જ નથી આવતો કે અત્યારના હું આ કાર્ય કરું છું તો મારી લેશિયા કેવી હશે. પણ આપણા જે આપણા બીજા પ્રત્યે હિંસાના ભાવ કે એને દુઃખ ઓછું થતું હોય તો આપણે એમ સમજી શકીએ કે નહીં, આપણી લેશિયા સારી હશે. એનો તો આપણે અનુમાન લગાવી શકીએ. હા ના, પણ આ પ્રશ્ન પણ ઓથેન્ટિક છે કે વર્ણ અને લેશામાં ફરક શું છે? વર્ણ આપણે કઈ રીતે આપણે જોઈએ, જો ત્યાં આગળ એમ આપણે એમ કહીએ કે શરીરનો આ જે રંગ કેવો હશે એ મને એટલો બધો સ્પષ્ટતા નથી દેખાણી. હા, વિનાબેન તમે શું કહો છો વર્ણ અને લેશા? બે ટાઈપની લેશિયા છે, દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. તો ભાવ લેશિયા જે થાય એ પ્રમાણે દ્રવ્ય લેશિયા થાય. એટલે દ્રવ્ય લેશિયામાં જે કલર આવે છે, બ્લેક એટસેટ્રા, એ આખા બોડીની આજુબાજુની જે વર્તુળ છે એમાં એ કલર દેખાય. ઓલું કર્લિયન ફોટોગ્રાફી હોય ને, એ લોકો કેચ કરી શકે આ કલર. તો એ આપણા જે ભાવ નીકળે છે એનો કલર બારે પૂતગલ એવા કલર હશે કે પૂતગલ એવા અરાઉન્ડ થઈ જાય છે આપણા એવા કલર, એટલે એને દ્રવ્ય લેશિયા કે ને ઓલી ભાવ લેશિયા. એમ સાધના છે મારે. મયુરીબેન શું કે છે? મયુરીબેન એનું મ્યુટ છે સાધનાજી મારા. તમે શું કહો છો રીટાબેન? સાધનાજી મહારાજ, મારો બી પ્રશ્ન હતો, બીકોઝ મને થયું આ વર્ણ એટલે આપણું જે ઓરા છે, આપણું જે કોમ્પ્લેક્શન છે, આપણું જે શુદ્ધિ, આપણું તમે એક ફેર એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યારે આપણે સારું કામ કરતા હોય ત્યારે આપણે કેવા દેખાય, આમ દેટ પોઝિટિવ નેચર જે છે એવું એ વર્ણ છે, એવું હશે વર્ણ. અને જે લેશિયા છે, લેશિયા તો આપણું જે ભાવ જે છે એ ઓલું આપણે જ્યારે સારું કામ કરે તો આપણે કેવા દેખાઈએ છે ઈ, ને આપણે જ્યારે સારું અને જે ભાવ અંદર છે ઈ લેશિયા, સારું ખરાબ. એ વાસ્તવમાં જ્યારે બધા માયા અને એનું ન ખબર પડે પણ ગુસ્સાનું તો ખબર પડે આપણને, કે જ્યારે માણસ ગુસ્સો કરતો હોય કે કોઈ પણ પશુ પક્ષીને પણ આપણે જોઈએ કે જ્યારે એ ગુસ્સામાં હોય ત્યારે કેવી રીતે દેખાય છે. અને શાંત સ્વભાવમાં એકદમ પ્રેમના ભાવમાં જ્યારે હોય ત્યારે મનુષ્યનો ચહેરો કેવો દેખાય, પશુનો ચહેરો કેવો દેખાય, આપણે એને જોઈ શકીએ છીએ. એટલે મને એવું લાગે છે કે એને આપણે વર્ણ સંજ્ઞા આપી છે, એ દ્રવ્ય વર્ણ કહેવાય છે. જેવી રીતે વિનાબેન કહે છે કે આ દ્રવ્ય વર્ણ, અને લેશા એટલે ભાવ લેશા. મયુરીબેન આવ્યા? હેલો મયુરીબેન. એટલે આઈ થિંક મને બીજું કઈ વધારે વિચાર નથી આવતો, પણ એસ બીનાબેન સેટ કે અંદરના ભાવથી વધારે ખ્યાલ આવશે બહારની લેશિયા. અને વર્ણ આપણે વિચારીએ કે ઘણીવાર અમુક વ્યક્તિ એકદમ જે ક્રોધિત હોય, એકદમ
જે ગુસ્સામાં હોય એના ફેસ ઉપરથી જ આપણે એને ગમે ત્યારે જોઈએ તો લાલ ને કાળું ને એવું દેખાય. એટલે આઈ થિંક એના લીધે વર્ણ એ હિસાબે છે કે વિશુદ્ધ વર્ણ એટલે વર્ણની વાત કરે છે કે એઝ યોર ઇમોશન્સ શો આઉટસાઇડ ધ કલર ચેન્જીસ. એવું મને એવું લાગે છે કે પણ તો પછી સાધનાજી મહારાજ એવું ના થયું કે લેશિયા અને વર્ણ સાથે જ હોય? હા સાથે હોય પણ છે તો જુદા એટલે જુદી રીતે એ દેખાઈ આવે. એટલે લેશા અંદરમાં હોય અને ઉપરનો ચહેરો જેવી રીતે દેખાય. જે કપટી માણસ હોય, માયાવી માણસ હોય, એનો ચહેરો કંઈક જુદો હોય. જે અભિમાની માણસ હોય કે એ પોતાનું અભિમાન એકદમ જાણે કે હું જ છું આ દુનિયામાં મોટામાં મોટો, મારા જેવો કોઈ નથી, એવી રીતે જે વર્તે એ અભિમાન, તો એ અભિમાન પણ આપણને દેખાઈ આવે છે. તો એવી રીતે જે દેખાઈ આવે થોડું ઘણું, એને આપણે બીજું શું કહી શકીએ? તો એટલે એને વર્ણ કહી દીધું છે. એને વર્ણ કહી દીધું છે, બહારનો દેખાવ. તો હવે એના માટે પછી કૃષ્ણ લેશાના જે વર્ણ બતાવ્યા છે આપણે ઉત્તરાધ્યાય સૂત્રમાં જોઈએ છે કે એકદમ ખરાબ, કાળામાં કાળું વર્ણ બતાવે છે, ગંધ ખરાબમાં ખરાબ બતાવે છે, રસ પણ ખરાબ બતાવે છે, સ્પર્શ પણ બહુ ખરાબ બતાવે છે. તો એટલે એવો જે માણસ હશે, બહુ ગુસ્સાવાળો માણસ હશે કે બહુ માયાવી, છલી, કપટી, અભિમાની હશે, તો એના પાસે બેસવું ન ગમે. આપણને ન ખબર પડે પણ નાના છોકરાઓને તમે જોશો ને તો નાનો છોકરો જે હશે એકદમ જે બોલતો પણ નથી એવો જે શિશુ છે, તો જ્યારે એકદમ પ્રેમળ માણસ હશે તો એના પાસે જવા ઈચ્છે, એ જાય એની પાસે. અને જે એકદમ ક્રોધી એવો ખરાબ માણસ હશે તો એના પાસે નથી જતો. એને ઉપરની સમજ કઈ નથી, એના પાસે કોઈ શબ્દો નથી, પણ એ અંદરના ભાવ પકડે છે. તો એનો મતલબ છે કે એ કંઈક તો છે, એને વર્ણની સંજ્ઞા આપેલી છે. શું કહો છો કીર્તિબેન તમે? હા, એટલે મેં એવો વિચાર કર્યો હતો કે આપણે જ્યારે ક્રોધિત હોય કે આપણે તમે કહો છો ઈર્ષ્યા હોય તો આપણામાં થોડુંક આપણને દેખાઈ આવે, ફેસ ઉપર દેખાઈ આવે કે આપણે એવું આપણે એ લોકોને વર્તે છે, એટલે ઈ વર્ણ થશે. ને પછી લેશિયાનું પણ ઇવન મને આઈ નેવર કનેક્ટેડ કે આ બધું લેશિયાનું, આમ ભલે વર્ડ આવડતો તો લેશિયા છે એક યોગ, આપણી જે પ્રવૃત્તિ કેવી છે, પણ the word Lesia had never come in my mind. એ મને કોઈ દિવસ યાદે નથી આવ્યું because of my ઓલા લેશિયા કે શું લેશા તમને યાદ આમ કોઈ દિવસ આમ વિચાર જ નથી કર્યો, યા કે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો કે આ પણ લેશિયાની લીધે આવી રીતે થાય છે બધું. શબ્દ સાંભળ્યો છે, આપણે શીખ્યું છે બધું, પણ એવો વિચાર નથી કર્યો કોઈ દિવસ. બરોબર બરોબર. તો બસ એવી જ રીતે આપણે સમજવું પડશે રશ્મિબેન કે આ લેશા અને વર્ણ એટલે લેશા અંદરના ભાવ છે, વર્ણ ઉપરનો એનો દેખાવો છે. એને આપણે એને કોઈ શબ્દ ન આપી શકીએ. ભલે એવી રીતે કીધું છે, જેવી રીતે ઉત્તરાધ્યાય સૂત્રની અંદરમાં ખરાબ વર્ણ એવા બતાવ્યા છે, અને ખરાબમાં ખરાબ એનો રસ, સ્પર્શ એવું બધું બતાવ્યું છે. એ આપણને દેખાતું નથી, પણ કંઈક એવું છે કે જે ફીલ થાય છે. જેવી રીતે મેં નાના છોકરાનું ઉદાહરણ આપ્યું કે એકાદ પક્ષી પણ હોય કે કૂતરું પણ હોય, તો ગાય હોય, કૂતરો હોય, એ છે ને તમારા ભાવ અંદરના જે છે એ સમજી શકે છે, ફીલ કરી શકે છે. તો શેનાથી ફીલ કરે? એને આ વર્ણ શબ્દ આપેલું છે, એને આ વર્ણ શબ્દ. ઠીક છે, તો આપણે આ ટેબલ તમે કર્યું તો નથી, પણ મને એમ લાગે છે કે થોડુંક આપણે ટ્રાય કરીએ કે જેવી રીતે 9 પ્રશ્ન છે,
તો 9 પ્રશ્નની અંદરમાં જે ઔગિક સંજ્ઞા એટલે સામાન્ય રૂપે જે પહેલા કીધું કે सभी नारकी के समान आहार शरीर उच्छ्वास ये क्या समान होते हैं एवो प्रश्न। एवी ज रीते कर्म वर्ण लेशा समान होय छे, वेदना क्रिया अने आयु समान होय छे। आ एवी रीते 9 प्रश्न जे पूछा छे एवी ज रीते आपणे लेशा माटे प्रश्न पूछिए तो एनु टेबल एवी रीते मैं बनाव्યું છે कि क्या सभी शुक्ल लेशा वाले, हवे शुक्ल लेशा नारकी ने नहीं होती। पहला सौथी पहला तो आपणे लेशा कोने कई होय छे ए आपणे थोड़ुंक समझी लईए कि शुक्ल लेशा नारकी ने नहीं होती, भवनपति ने नहीं होती, 5 स्थावर ने नहीं होती, विकलेन्द्रिय ने नहीं होती, व्यंतर ने ज्योतिषी ने नहीं होती। वैमानिक देवों में पण पहला जे 5 देवलोक छे त्यां शुक्ल लेशा नहीं होती। एटलुं निश्चित थई गयुं। हवे आपणे कोने कोने कई कई लेशा होय छे तो ए बताव्युं छे के नारक, विकलेन्द्रिय, तेजसकाय, वायुकाय आने पेलानी 3 लेशा होय एटले कृष्ण, नील अने कापोत। कोने कोने नारकीओने, पछी 3 विकलेन्द्रिय ने, पछी तेजसकाय अने वायुकाय ने पहली 3 लेशाओ। एना पछी भवनपति विकलेन्द्रिय એટલે શું સાધનાજી મહારાજ? इंद्रिय, तेन्द्रिय, चतुरेन्द्रिय। पछी भवनपति, पृथ्वीकाय, अपकाय, वनस्पतिकाय अने व्यंतर देव। 8 व्यंतर छे ने, 8 व्यंतर देव। तो ये व्यंतर देवोने पहलानी 3 अने चौथी तेजो लेशा एवी रीते 4 लेशाओ होय छे। कोने कोने 4 लेशा कोने कोने होय? भवनपति ने, पृथ्वी ना जीवो ने, अपना पानी ना जीवो ने अने वनस्पति ना जीवो ने अने देवो मां व्यंतर देवो ने 4 लेशाओ होय। पछी 6 लेशा तिर्यंच पंचेन्द्रिय ने अने मनुष्य ने आपने 6 लेशा होय। ज्योतिषी देवो ने तेजो लेशा होय। पछी वैमानिक देवो मां तेज, पद्म अने शुक्ल आ जे शुभ लेशाओ छे ए 3 लेशाओ वैमानिक देवो मां होय। ठीक छे। તો સાધનાજી મહારાજ આ તો દ્રવ્ય લેશિયાની જ વાત કરી ને કે એનું બોડીનું કોમ્પ્લેક્શન કેવું હોય, કારણ કે ભાવ લેશિયા તો બધામાં જુદું હોય. આઈ મીન ઓલ પોસિબલ. બોડીના કોમ્પ્લેક્શનની વાત અત્યારે આપણે છોડી દઈએ છે કે એવી રીતે ઘણા એવા પણ હોય કે બહુ સુંદર દેખાવડા હોય છે, ઘણા આપણા કિસ્સાઓ આપણા સામે છે, જેવી રીતે આ આચાર્ય રજનીશની વાત છે ને ઓશોની, તો એના પાસે એક છોકરી હતી, એને આખા રજનીશ આશ્રમને અને આખા રજનીશના જીવનને ખતમ કરી નાખ્યું. એ છોકરી બહુ દેખાવડી, બહુ સરસ, બહુ રૂપાળી. તો એવું આપણે ન કહી શકીએ, એવું આપણે ન કહી શકીએ કે આપણને એ ન ખબર પડે, પણ હોય છે ખરું, હોય છે ખરું. હવે આપણને તો 6 લેશા છે, આપણને કૃષ્ણ લેશા પણ છે ને શુક્લ લેશા પણ છે, તો આપણો વર્ણ કેવી રીતે હોય?
જેની પણ છ એ લેશિયા નરકને આપણે કહીએ પેલી 3 લેશિયા છે તો એમાં સમ્યક જીવો હોય સમ્યક્ત્વ વાળા તે લોકોને આગળની લેશિયા નહીં હોય. શું કયો પ્રશ્ન છે તમારો? શું પ્રશ્ન છે? નરકના જીવોમાં આપણે સમ્યક દ્રષ્ટિ જીવો હોય તો એમાં હા. પેલી 3 જ લેશિયા હશે, આગળની લેશિયા એકઈ નહીં હોય કે બીજાના વિચાર કરી જ ના શકે? કરી શકે. જેવી રીતે આપણને 6 લેશા હોય કે નહીં, એવી જ રીતે એને પણ 6 લેશા હોઈ શકે. પણ નરકમાં કૃષ્ણ લેશા નીલ નથી, એવું પણ છે. પણ આપણે જે ટેબલ કીધું એમાં કીધું નરકની પેલી 3 લેશિયા જ હોય, કૃષ્ણ, નીલ, કાપોટ. જે હા, પેલી પૃથ્વી જે છે ને, પેલી નરક જે છે એમાં નથી, કારણ કે એની અંદરમાં જે અસંગી જીવો છે એ જાય છે. જે સંજ્ઞાવાળા છે એ બીજી, ત્રીજી, 7મી સુધી જાય એમ. એટલે મોટા મોટી એમ કીધું છે કે નરકમાં 3 લેશાઓ હોય એમ. એમાં પાછું હજી ડિટેલ છે, કયા દેવલોકમાં કઈ લેશા, એવી રીતે અલગ અલગ છે પાછું. હા, તો હવે આપણે આ ટેબલ બનાવવાની શરૂ કરીએ કે સમજો સાધનાજી મહારાજ, સોરી સાધનાજી મહારાજ, તમે કીધું કે જ્યોતિષીમાં ખાલી તે મથેણ વંદામી સાધનાજી મહારાજ, તમે કીધું કે જ્યોતિષીમાં ખાલી તેજો લેશિયા જ હોય. ઓકે, થેન્ક્સ. આ ડબલ અવાજ કેમ આવે છે? હા, રશ્મિબેન, તમે મેબી વાય ડોન્ટ યુ રીકનેક્ટ, પણ જોઈએ આવે છે કે નહીં. મારું વોઇસ નથી આવતું? નહીં, આવે જ તમારો એકો આવે, જો એકો આવે. So reconnect, yeah, thank you. તો હવે પહેલા આપણે શું કર્યું હતું કે ક્યાં સભી નૈરયિક સમાન આહાર, સમાન શરીર, સમાન શ્વાસોશ્વાસ વાલે હૈ, એવી રીતે આપણે કર્યું હતું. પહેલા ઔગિક સંજ્ઞા બધી કરી હતી. હવે સમજો કે આપણે એમ કહીએ કે શુક્લ લેશા વાલે સભી જીવ. તો હવે શુક્લ લેશા કોને છે? નારકીને તો નથી, એમાંથી નારકી વયા ગયા. પછી ભવનપતિ, 5 સ્થાવર, વિકલેન્દ્રિય, આ બધા નીકળી ગયા. પછી કોણ આવ્યું? તિર્યંચ પંચેન્દ્રિય. તો શુક્લ લેશા તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય, શુક્લ લેશા મનુષ્યમાં હોય. એટલે શુક્લ લેશાનું જ્યારે ટેબલ બનાવીએ આપણે, ત્યારે એમાં નૈરયિક કપાઈ જાય, ભવનપતિ, 5 સ્થાવર અને વિકલેન્દ્રિય બધા કપાઈ જાય, તિર્યંચ પંચેન્દ્રિય આવે. તો પ્રશ્ન આપણે કેવી રીતે પૂછીએ? शुक्ल लेशा वाले तिर्यंच पंचेंद्रिय क्या समान आहार, शरीर, श्वासोश्वास वाले होते हैं? एवं प्रश्न पूछे. एवी ज रीते क्या शुक्ल लेशा वाले सभी तिर्यंच पंचेंद्रिय समान कर्म, वर्ण, लेशा वाले हैं? एवी ज रीते क्या शुक्ल लेशा वाले मनुष्य तिर्यंच पंचेंद्रिय क्या समान वेदना वाले होते हैं, समान क्रिया वाले होते हैं? तो हवे आ क्रिया में थोड़ू फेर छे. जे शुक्ल लेशा वाला छे तो ए शुक्ल लेशा वाला में क्रिया में फरक छे. शू फरक छे?
શુક્લ લેશાવાળામાં શું ફરક છે, તમે કોઈ બતાવી શકશો? એમાં સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય કે મિશ્ર દ્રષ્ટિ હોય, પછી એમાં ડિફરન્ટ ક્રિયા આવે, આરંભિકી, પરિગ્રહિકી, માયા, પ્રત્યયિકી અને અપ્રત્યયિકી. એવી રીતના પછી એનું ફેર પડે ક્રિયા. એવી જ રીતે ક્રિયા સૂત્રમાં ફરક પડી જાય છે કે એ કારણ કે ત્યાં મિથ્યા દ્રષ્ટિ નથી, ત્યાં સમ્યક દ્રષ્ટિ છે ને. તો સમ્યક દ્રષ્ટિ જે છે એની જે ક્રિયા છે મિથ્યા દ્રષ્ટિ નહીં હોય. મિથ્યા દ્રષ્ટિ ક્રિયા 5 ક્રિયા બતાવી છે ને, તો 5 ક્રિયામાં જે આરંભિકી છે, પછી પારિગ્રહિકી છે, પછી માયા, પ્રત્યયા અને ચોથી શું છે? એક અપ્રત્યાખ્યાની છે ને પછી અપ્રત્યાખ્યાની છે. હા, તો ફક્ત 5મી ક્રિયા ન હોય ત્યાં, બરોબર. તો એવી રીતે આ ટેબલ આપણે શુક્લ લેશાનું બનાવ્યું. એવી જ રીતે આ શુક્લ લેશાનું તિર્યંજ પંચેન્દ્રિય પછી મનુષ્યનું પણ બનાવી શકીએ અને વૈમાનિક દેવોનું બનાવી શકીએ. બસ શુક્લ લેશા વાળું જે ટેબલ બનશે એમાં 3 જ આવશે, તિર્યંજ પંચેન્દ્રિય આવશે, મનુષ્ય આવશે અને વૈમાનિક આવશે. ઠીક છે? હા સાધનાજી મહારાજ, હવે સમજ આવી. હા, હવે કૃષ્ણ લેશા વાળો જયારે ટેબલ બનાવીએ આપણે, ત્યારે એમ સમજો કે આપણે પ્રશ્ન પૂછ્યું કે क्या सभी कृष्ण लेशा वाले नारकी समान शरीर, आहार, श्वासोश्वास, कर्म, वर्ण, लेशा, वेदना, क्रिया, उपवात वाले होते हैं? એવી રીતે આ 9 પ્રશ્ન છે. તો એમાં ફરક શું છે કે કૃષ્ણ લેશા વાલે और नील लेशा वाले, આમાં વેદના સૂત્રમાં ફરક આવી જશે. વેદના સૂત્રમાં શું છે, જે ઔગિક દંડકમાં શું કીધું છે કે સંગીભૂત અને અસંગીભૂત એમ કીધું છે ને. તો એ સંગીભૂત અને અસંગીભૂત અહીંયા ન કહેતા, અહીંયા કહેવાનું છે માયા, મિચ્છા દિઠ્ઠિ અને અમારી સમ્યક દૃષ્ટિ. તો કૃષ્ણ લેશામાં બે ભેદ કરશે જ્યારે વેદના સૂત્ર આવશે. તો માયા મિચ્છા દિઠ્ઠિ અને અમાયી મિચ્છા દિઠ્ઠિ. ક્રિયા સૂત્ર જ્યારે આવશે, ક્રિયાનું જ્યારે આપણે પૂછશું કે સભી કૃષ્ણ લેશા વાલે नारकी जीव क्या समान क्रिया वाले होते हैं? તો એમાં શું ફરક પડશે? એમાં આપણે સરાગ, વિતરાગ, પ્રમત્ત, અપ્રમત્ત નહીં કહીએ. બરાબર? બરાબર છે કીર્તિબેન? સમજાય છે? હા સમજાણું. હા સમજાણું. ઓલું તો મેં જે ક્લાસિફિકેશન લેશિયાનું ક્લાસિફિકેશન એ તમે આપે બોલ્યા ને એવી રીતે જ કર્યું હતું, પણ આ ક્વેશ્ચન્સ મને નથી સમજ પડતી કેવી રીતે આમ કરું. હા, ક્વેશ્ચન એવી જ રીતે, જેવી રીતે આપણે ઔગિકમાં શું કર્યું હતું, ઔગિક એટલે સામાન્ય, એટલે પહેલા જે પ્રશ્નો આપ્યા હતા ને એને ઔગિક કહે છે. તો એ ઔગિકની જગ્યા આપણે કૃષ્ણ લેશા મૂકીએ કે નીલ લેશા મૂકીએ કે શુક્લ લેશા મૂકીએ, અને પછી શુક્લ લેશામાં પછી આ પ્રશ્નોમાં ફરક પડશે. કોઈ વખત વેદના સૂત્રમાં ફરક પડશે, કોઈ વખત ક્રિયા સૂત્રમાં ફરક પડશે, એવી રીતે પડશે. બરોબર? અને પછી સામાન્ય ઓલું છે સામાન્ય લેશિયા, ઈ કેવી રીતે લેવાશે? સામાન્ય લેશા તો થઈ ગયું, એ પહેલા જે કહ્યું ને એ સામાન્ય. ઓકે. હવે એ જે ઔગિક અહીંયા કે છે ને, તો એના માટે કહે છે કે ઔગિક સંજ્ઞા જેવું જ
આમાં પણ કહેવાય, આમાં પણ બોલાય, એમ એવી રીતે કે છે. અને પછી જ્યાં નવરમ શબ્દ આવે છે ને, વિશેષતા, નવરમ નો અર્થ છે વિશેષ. એટલે ઔગિક સંજ્ઞા જેવી છે એવું જ બોલવાનું છે, પણ આમાં વિશેષ છે. જેવી રીતે વેદના સૂત્રમાં વિશેષ છે કે ક્રિયા સૂત્રમાં વિશેષ છે, એવી રીતે અલગ અલગ પછી એ નવરમ કહીને કહે છે. હવે સમજ પડી? હા, તો હવે તમે ટેબલ બનાવી શકશો, અને આ તમે લખીને ટેબલ બનાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. હવે જેવી રીતે શુક્લ લેશામાં આપણે જો જે ટેબલ બનાવ્યું છે એ કેવી રીતે બનાવ્યું? ક્યાં શુક્લ લેશા વાલે, પછી નૈર્યિક નહીં આપણે કહીએ. શું કામ ન કહીએ? કારણ કે શુક્લ લેશા નરકમાં ન હોય, બરોબર? તો આપણે એ ટેબલમાં કેવી રીતે એ બધું ઓગળી જશે, એ બધું કપાઈ જશે. શું શું કપાઈ જશે? નારકીનું કપાઈ જશે, ભવનપતિનો, 5 સ્થાવરનો, 3 વિકલેન્દ્રિયનો કપાઈ જશે. અને પછી આપણે તિર્યંચ પંચેન્દ્રિય લેશું અને મનુષ્ય લેશું. પછી પણ કપાઈ જશે. શું કપાઈ જશે? હા, વ્યંતર દેવ કપાઈ જશે, જ્યોતિષી કપાઈ જશે અને વૈમાનિક આવશે. ઠીક છે, 3 જ આવશે શુક્લ નિશામાં. કોણ કોણ આવશે? તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વૈમાનિક આવશે. હા, વૈમાનિક દેવોમાં પણ 5 પહેલાના જે છે બ્રહ્મલોક સુધી ઈ કપાઈ જશે, બરોબર? પછી કૃષ્ણ લેશામાં એમાં વેદના સૂત્રમાં ફરક છે અને ક્રિયા સૂત્રમાં ફરક છે, બરોબર? કૃષ્ણ લેશામાં અને નીલ લેશામાં સંયમ નથી. શું કામ કપાઈ જાય છે? કારણ કે ત્યાં સંયમ નથી. કૃષ્ણ લેશા હશે તો સંયમ નહીં હોય, નીલ લેશા હશે તો સંયમ નહીં હોય, બરોબર? તો આપણે જ્યારે ફીલ કરવાની વાત કરતા હતા ને, તો આપણને જ્યારે કરુણા છે આપણી અંદરમાં દયા ભાવ છે, મૈત્રી ભાવ છે, એનો મતલબ છે કે આપણે શું છે? સમ્યક્ત્વી છે, હે ને? સમ્યક્ત્વનું લક્ષણ છે ને કરુણા, અનુકંપા સમ્યક્ત્વનું લક્ષણ છે. એટલે આપણે ફીલ કરી શકશું કે આપણે કૃષ્ણ લેશામાં નથી, આપણે નીલ લેશામાં નથી, આપણે કાપોત લેશામાં નથી, આપણે આ શુભ લેશામાં છે, બરોબર? તો સાધનાજી મહારાજ, આપણે કહીએ જ્યારે ગુણસ્થાન 5 ને 6 માં હજી 6 લેશિયા હોય, તો જ્યારે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપુત લેશિયા હોય તો ત્યારે આપણામાં સંયમ ના હોય, એવું હોય? હા, એટલે હા, વાત તો તમારી બરાબર છે, બરોબર પકડી લો છો તમે. બરાબર છે. વિનાબેન જવાબ આપો એનું. Rita, just ask again. આપણે ગુણસ્થાન 5 ને 6 માં all 6 લેશિયા હોય, અને આમાં સાધનાજી મહારાજે કીધું કે સંયમ ના હોય. જ્યારે કૃષ્ણ લેશિયા અને નીલ લેશિયા હોય તો સંયમ ના હોય, તો પણ આમાં ગુણસ્થાન પ્રમાણે બધી 6 લેશિયા હોય. So જો લેશિયા કૃષ્ણ લેશિયા હોય તો પછી સંયમ તો હોય જ નહીં. કૃષ્ણ, નીલ, કાપોટ એમાં સંયમ તો હોય જ નહીં, કારણ કે ભાવ ઉપર જાય છે તો પછી અંદરના ભાવ તો તૂટતા નથી. પણ હવે શુક્લ લેશિયા અને સંયમ ના હોય ઈ જોડાતું નથી, સોરી. પણ પેલી 3નું તો બરાબર છે, પણ 6 કેવી રીતના હોય? 6 in 5th and 6th ગુણસ્થાન, up to 6th ગુણસ્થાન. હા, કારણ કે 6th ગુણસ્થાન સુધી સરાગ સંયમ છે, પણ ઓલ ધ ટાઈમ એ સંયમ ના હોઈ શકે. It could go into Krishna Lesha, there is no સંયમ.
શુક્લ લેશિયા ક્યારેક ક્યારેક આવે ત્યારે સંયમ પડે, પણ અપાર્ટ ફ્રોમ દેટ તો ના હોય. અને પછી 7th ગુણસમાં અપ્રમત્ત સંયત છે, એટલે ત્યાંથી શુક્લ લેશિયા it's going to be more or less permanent, more or less ત્યાં હોય જ, એટલે ત્યાં તો સંયમ છે જ. પણ આ આંશિક સંયમ હોય, પણ અધરવાઇઝ ઇટ્સ ડિફિકલ્ટ, આઈ થિંક. સાધનાજી મારી. હા નહીં, પ્રશ્ન તો બરાબર છે એમનો કે છઠ્ઠા ગુણસ્થાન સુધી 6 લેશા હોય છે છઠ્ઠે ગુણસ્થાનમાં. એટલે જે સંયમી સાધક છે એને પણ ગુસ્સો તો આવતો હોય ને, એને પણ કશાય ભાવ તો હોય, પણ એટલું છે કે અનંતાનુબંધી નથી, હે ને, અનંતાનુબંધી નથી, અપ્રત્યાખ્યાની નથી. તો આંશિક રૂપે નથી અને આંશિક રૂપે છે, એવી રીતે છે છઠ્ઠા ગુણસ્થાન. પણ એવું છે કે કૃષ્ણા લેશિયા વધારે અનંતાનુબંધી હોય, એટલે કૃષ્ણા લેશિયા હોય, તો ઈ તો ના હોવું જોઈએ 5 ને 6 માં. અનંતાનુબંધી નથી, અનંતાનુબંધી નથી હોતી, હા, અનંતાનુબંધી નથી હોતી, પણ સંજોલન તો હોય જ ને. હજી તો કશાય તો છે. સંજોલન હોય. અને પછી સંયમી કપડા તો સંયમના છે, પણ જ્યારે એને કૃષ્ણ લેશા આવી જાય છે ત્યારે એનો સંયમ તો પડી જ જાય છે ને, તૂટી જ જાય છે, એવી રીતે. હા, એટલે આમ હશે થોડોક વાર વાસ્તે સંયમ નથી, કૃષ્ણા લેશિયા, નીલ લેશિયા, કાપુત લેશિયા આવતી હશે ત્યારે, અને પછી અધર ટાઈમ્સ હોય છે ને ત્યારે એકદમ શુદ્ધ ભાવમાં બી આવી જાય. તમે ના કહો 7 ને 6, 7 ને 6 માં મામ જાતું હોય. એ ઝૂલાની જેમ છે કે કોઈ વખત 7મામાં હોય, કોઈ વખત 6માં હોય, અને પછી એવી રીતે જો અત્યંત ક્રોધ કશાય એવી રીતે જે સાંપ્રદાયિક ઝઘડાઓ થતા હોય તો સાધુઓ પણ કરતા હોય છે આવા ઝઘડાઓ, એકદમ કોર્ટમાં કેસ પણ થતા હોય છે. તો ઠીક છે કે સાધુના વેશમાં હોય, પણ એની લેશા કૃષ્ણ લેશા આવી જાય, એ સંયમમાંથી નીચે આવી જાય છે. કોઈ આમ આપણે ઈ મને નથી ખબર પડતી કે કૃષ્ણા લેશિયા, મને એવું જ થયું અનંતાનુબંધી ક્રોધ માન માયા જેમાં હોય એને જ કૃષ્ણા લેશિયા હોય, પણ આપણે કહીએ છીએ કે સંયમમાં જ્યાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો ક્ષય થઈ ગયો હોય તો બી કૃષ્ણા લેશિયા થઈ શકે છે. ભરતભાઈને પૂછું, જવાબ આપો ભરતભાઈ. સોરી, ક્વેશ્ચન શું હતો રીટાબેન? મેં કીધું કે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનું ક્ષય થઈ જાય તો બી આપણે કહીએ છીએ કે છઠ્ઠા ગુણસ્થાન 5મા ગુણસ્થાનમાં હજી કૃષ્ણા લેશિયા થઈ શકે છે. બીકોઝ મારા મનમાં એવું હતું કૃષ્ણા લેશિયા ઇઝ ઓનલી જ્યાં અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ હોય તો જ થાય. ત્યાં એમ સાધનાજી મહારાજ એમ સમજવું કે દ્રવ્યથી કૃષ્ણ લેશા દેખાતી હોય, પણ ભાવથી એને ભાવ એવા ના હોય. એટલે હા ભરતભાઈ, વાત ભાવ અને દ્રવ્યને આપણે જુદું જુદું પાડીએ ત્યારે એનો જવાબ આવી શકે છે, ત્યારે એનો જવાબ આવી શકે છે કે અનંતાનુબંધીમાં જ કૃષ્ણ લેશા હોય એવું નથી. અનંતાનુબંધીમાં કૃષ્ણ લેશા હોય એવું નથી. એ મુશ્કેલ છે. અંદરમાં ગુસ્સો આવતો હોય અને પછી પ્રકટ ન કરે, પછી એના ઉપર કંટ્રોલ કરે, એવું બધું સંયમમાં થાય. પણ હા,
શું કે છે જે ઓલા મયુરીબેન? જેમ આપણે કૌશિકનું એક્ઝામ્પલ હતું એમાં જે સાધુ હતા એને કેટલો ક્રોધ આવી ગયો હતો, તો ત્યારે કૃષ્ણ લેશિયા જ નહીં હોય? કયા સાધુ? ઓલો જે ચંદ કૌશિકનો જીવ પેલાનો હતો, જે સાધુપણમાં હતું ત્યારે, એ સાધુપણું તો હતું પણ ક્રોધ એટલો આવ્યો. ઓલો બાલમુનિ એને કહે છે કે તમારે સમાપના કરી, ટોકે છે ત્યારે, તો એ કૃષ્ણ લેશિયાનો થાય. હા 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 હા, નિશ્ચિત નિશ્ચિત. અને આ જેવી રીતે ભાવ ઉપર નીચે થતા હોય છે, આ મન જે છે ચંચલતા મનની છે, તો એ મનનો જે યોગ છે, યોગ કોઈ વખત સ્થિર તો રહેતો નથી, એક જગ્યા તો રહેતો નથી. તો આ હંમેશા ડાવાડોલ થતા હોય છે, કૃષ્ણ લેશા, નીલ લેશા, કાપોત લેશા, એવી રીતે આમ અશુભ લેશાઓમાં પણ ફરક થતો જાય. શુભ લેશાઓમાં કોઈ વખત કૂદી જાય, કોઈ વખત અશુભમાં આવી જાય, એવી રીતે થતું હોય છે. એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ આપણે ન કહી શકીએ કે કૃષ્ણ લેશા એટલે અનંતાનુબંધીમાં જ હોય. બરોબર ડેટાબેન? સાધનાજી મહારાજ. હાજી. સદનાજી મહારાજ જ્યાં બીજા ઓલા રત્નાકર 25માં જે ઓલા સાધુ મહારાજ હોય છે એમને ઓલા રત્ન તરફ એટલી બધી આસક્તિ હોય છે, પણ એ પોતે વ્યક્ત નથી કરી શકતા, કે પણ એ એના અંદરના ભાવોમાં ઘણી હશે, પણ બહારે તો એ દેખાય જ નહીં ત્યાં. તો ત્યાં ઈ આજે મુનિ હતા, તો એને ઈ ત્યાં આગળ કૃષ્ણ લેશા પણ થઈ ને ત્યાં આગળ. હા હા, ભાવમાં થઈ શકે છે. મુનિનો વેશ હોય પણ કૃષ્ણ લેશામાં આવી જાય તો એ સંયમ તો તૂટી જ જાય છે. જી બરાબર. હવે એ ઘાનીમાં પીલી દીધા હતા 500 શિષ્યોને. તો એ જે આચાર્ય હતા, મોટા જે ગુરુ હતા, એને કીધું કે ભાઈ તું મારા આ નાના શિષ્યના પેલા તું મને ઘાનીમાં નાખ, મારા સામે આ શિષ્યને નહીં નાખ. પણ એના સામે પેલા નાના મુનિને ઘાનીમાં પડે છે, ત્યારે એને કેટલો ગુસ્સો આવે છે. નિશ્ચિત નિશ્ચિત ત્યારે સંયમ તો તૂટી જાય છે. હા, તો એવી રીતે ટેબલ બનાવવાની તમે કોશિશ કરશો. બરાબર છે? હા સાધનાજી મહારાજ, હવે ક્લિયર છે. હા હા. તો હવે આપણે આગળ ચાલીએ, લેશા સૂત્રથી આગળ વધીએ આપણે. અથ લેશા વિચારો નિરૂપ્યતે. કૈલમ બંતે લેસાઓ પન્નત્તાઓ ગોયમાં છ લેસાઓ પન્નત્તાઓ તંજહા લેસાનમ વિવો ઉદ્દેશો ભાનિયોગો જાવ ઇઠ્ઠી. તો કે છે કે કેટલી લેશાઓ છે? કૈનમ બંતે લેસાઓ. હા, કથિનમ બંતે લેસાઓ પન્નત્તાઓ. તો લેશા કેટલા પ્રકારની છે? કીધું કે 6 પ્રકારની લેશા છે. કઈ લેશા? કૃષ્ણ લેશા, નીલ લેશા, કપોત લેશા, તેજો લેશા, પદ્મ લેશા, શુક્લ લેશા. અને પછી કે છે કે 55ના સૂત્રની અંદરમાં રિદ્ધિ સુધીનું આ સૂત્ર તમારે જોઈ લેવાનું છે. તો હવે રિદ્ધિ શું છે? તો એ અહીંયા બતાવે છે. કૃષ્ણ 9 આ 6 લેશા તો ઠીક છે. અને પછી રિદ્ધિ એટલે એમ પૂછે છે કે કૃષ્ણ લેશા કરતા નીલ લેશા વાળાની વૃદ્ધિ અધિક હોય છે, અને નીલ લેશા કરતા કપોત લેશાની વૃદ્ધિ
રિદ્ધિ વધારે હોય છે. એનો મિનિંગ શું થયું કે વધારે છે? શું વધારે છે? રિદ્ધિ એટલે સાધનાજી મહારાજ? હા, એ અહીંયા બતાવે છે. जिसमें आत्मा में कर्म पुद्गल संशिष्ट होते लेशा नो अर्थ बतावे छे कि योग का परिणाम लेशा होती है. પછી नारद जीवों के कृष्ण लेशा, नील लेशा, कापोत लेशा, ये 3 लेशाएं होती है. तिर्यक योनि जीवों के 6 लेशाएं होती है. एकेंद्रिय जीव के 4 लेशाएं, पृथ्वी काय, अपकाय, वनस्पति, इन 4 लेशाएं होती है. तेजस काय, वायु काय, द्विंद्रिय, तीन्द्रिय, चतुरेंद्रिय, इन जीवों के 3 लेशाएं. पंचेंद्रिय तिर्यक योनिक जीवों के 6 लेशाएं. यहाँ से लेकर यावत जीवानम कन्न लेशानम जाव सुख लेशानम कयरे हिंतो अपिडिया वा महिडिया वा गोयमा कन्न लेसे हिंतो नील लेसा महिडिया. कृष्ण लेशा से महारिद्धि वाले, कृष्ण लेशा वालों से लेकर शुक्ल लेशा वाले जीवों तक में कौन जीव किसकी अपेक्षा अल्प रिद्धि वाले और कौन किस जीव की अपेक्षा महारिद्धि वाले हैं? उत्तर, हे गौतम, कृष्ण लेशा वालों की अपेक्षा नील लेशा वाले महारिद्धि वाले हैं. नील लेशा वालों की अपेक्षा कापोत लेशा वाले अधिक रिद्धि वाले हैं. बस એટલે કૃષ્ણ લેશાની રિદ્ધિ એટલે શું કહેવાય? રિદ્ધિ આપણે કહીએ ને રિદ્ધિ સિદ્ધિ, એટલે શું કહેવાય બીનાબેન? રિદ્ધિનો અર્થ શું છે? આમ તો સંપત્તિ જેવું નીકળતું હોય છે, પણ આમાં જોવું પડશે રિદ્ધિનો અર્થ. એનું પાવર, વેલ્થ જેવું ને, વેલ્થ જેવું. હા, મદન વંદાવી સનાજી મહારાજ, એમાં એને જે ઓલા સ્પેશિયલ પાવર્સ ના કહેવાય કે જે અમુક રિદ્ધિ સિદ્ધિ હોય કે જે ઉડવાનું એનામાં શક્તિ હોય કે પાણી પર ચાલવાની, એ ના આવે? પણ કૃષ્ણ લેશામાં શું રિદ્ધિ હોય? ના, એટલે એમાં ન હોય ને, એવું ન થાય. કૃષ્ણ લેશા કરતા નીલ લેશામાં, હવે નીલ લેશામાં શું વૃદ્ધિ છે? એટલે કૃષ્ણ લેશા સામાન્ય છે, એના કરતા નીલ લેશા વધારે સારી છે, એ અર્થમાં આપણે કહી શકીએ. પછી નીલ લેશા કરતા કાપોત લેશા વધારે સારી છે, પછી કાપોત લેશા કરતા તેજ લેશા વધારે સારી, અને તેજ લેશા કરતા પદ્મ લેશા વધારે સારી, અને પદ્મ લેશા કરતા પણ શુક્લ લેશા વધારે સારી. એ રીતે આપણે અર્થ કરી શકીએ છીએ. કે એમાં જે પ્રોગ્રેસ થાય ને ઈ કે શુક્લ કરતા કૃષ્ણ કરતા આગળ વધતા પ્રોગ્રેસ વધારે થાય, એમ વૃદ્ધિ. હા, સારા અર્થમાં, એટલે પ્રોગ્રેસ અર્થમાં આત્માની શુદ્ધતામાં એવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ કૃષ્ણ લેશામાં આટલી આત્માની શુદ્ધતા નથી હોતી, નીલ લેશામાં થોડીક હોય, પછી નીલ લેશા કરતા આગળ જેવી રીતે વધતા જાય એવી રીતે આત્માની શુદ્ધતા વધતી જાય. એને જ આપણે રિદ્ધિ કહી શકીએ અહીંયા. ઠીક છે રીટાબેન? હા, થેન્ક યુ સતનજી. હવે जीवसनम बनते तीयधाये आदिठस कई विहे संसार संचिठन काले पन्नते. गोयमा चौविहे संसार संचिठन काले पन्नते तंजहा
નૈરય્ય સંસાર સંચિત્તન કાલે તિરીખ જોનીય સંસાર સંચિત્તન કાલે મનુષ્ય સંસાર સંચિત્તન કાલે દેવ સંસાર સંચિત્તન કાલે ય નૈરય્ય સંસાર સંચિત્તન કાલે ન ભંતે કઈ વિહે પન્નતે ગોયમાતિ વિહે પન્નતે કંજહા સુન્ન કાલે અસુન્ન કાલે મિસ્સ કાલે તિરીખ જોનીય સંસાર સંચિત્તન કાલે પુચ્છા ગોયમા દુવિહા પન્નતે તંજહા અસन्न કાલે મિસ્સ કાલે ય મનુષ્યાનય દેવાનય જહા નૈરય્યાનમ એયસનમ ભંતે નૈરય્ય સંસાર સંચિત્તન કાલસ સુન્ન કાલસ અસુન્ન કાલસ મીસ કાલસ ય કૈરે હિંતો અપ્પે વા બહુએ વા તુલ્લે વા વિશેષ હિ એવા ગોયમા સંવત્થોવે અસन्न કાલે મિસ્સ કાલે અનંત ગુણે સુન્ન કાલે અનંત ગુણે તિરીખ જોનિયાનમ સંવત્થોવે અસુન્ન કાલે મિસ્સ કાલે અનંત ગુણે મનુષ્યાનય દેવાનય જહા નૈરય્યાનમ એયસનમ ભંતે નૈરય્ય સંસાર સંચિત્તન કાલસ જાવ દેવ સંસાર સંચિત્તન કાલસ જાવ વિશેષાહિ એવા ગોયમાં સંવત્થોવે મનુષ્ય સંસાર સંચિત્તન કાલે નૈરય્ય સંસાર સંચિત્તન કાલે અસંખ્યજ ગુણે દેવ સંસાર સંચિત્તન કાલે અસંખ્યજ ગુણે તિરીખ જોનીય સંસાર સંચિત્તન કાલે અનંત ગુણે. હવે એવી માન્યતાઓ હોય આ સંસારમાં, ઘણા દાર્શનિકો એવા હોય કે જે એમ કહે છે કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, દેવ મરીને દેવ જ થાય, તિર્યંચ મરીને તિર્યંચ જ થાય, નારકી મરીને નારકી જ થાય. એવી રીતે કૂતરો મરીને કૂતરો જ થાય, ગાય મરીને ગાય જ થાય, સ્ત્રી મરીને સ્ત્રી જ થાય. એવી રીતે આવી માન્યતાઓ છે અમુક દર્શન. તો એને આ સૂત્ર એકદમ એનો જવાબ આપે છે કે એવું નથી. એટલે સંસાર સંચિત્તન કાલ જે શબ્દ છે એનો અર્થ છે કે સંસારમાં રહેવાનું જે કાલ છે. અને તિયદ્ધાયે આદિઠ્ઠસ, એટલે આદિઠ્ઠસ એનો અર્થ છે આદિષ્ટ એટલે વિશેષ સહિત, એટલે મનુષ્યનો વિશેષણ સહિત મનુષ્ય કેટલા સમય સુધી સંસારમાં રહે છે, તિર્યંચ કેટલા સમય સુધી સંસારમાં રહે છે, દેવ કેટલા સમય સુધી સંસારમાં રહે છે, તિર્યંચ કેટલા સમય સુધી સંસારમાં રહે છે, એવો એનો અર્થ થાય છે. જીવસનમ બનતે, એટલે પ્રશ્ન પૂછે છે કે જીવનો હે પ્રભુ તિયદ્ધાયે એટલે અતીત સમયમાં, તિયદ્ધાયે એટલે અતીત સમયમાં, આદિઠ્ઠસ, આદિઠ્ઠસનો અર્થ એટલે વિશેષણ સહિત, કઈ વિહે કેટલા પ્રકારનું સંસારમાં રહેવાનું કાલ છે, સંસાર સંચિત્તન કાલે પન્નતે કેટલા સમય સુધી સંસારમાં રહેવાનું કાલ છે. તો જવાબ આપે છે ગોયમાં 24 સંસાર સંચિત્તન કાલે પન્નતે, 4 પ્રકારનો સંસારમાં રહેવાનો સમય છે. જહા નૈરય્ય એટલે નરકમાં રહેવાનું, તિરીખ એટલે તિર્યંચમાં રહેવાનું, મનુષ્યમાં રહેવાનું અને દેવમાં રહેવાનું. પછી પાછું પૂછે છે કે નૈરય્ય સંસાર સંચિત્તન કાલેનમ બનતે કઈ વિહે પન્નતે, નારકીનો સંસારમાં રહેવાનો કાલ કેટલા પ્રકારનો છે. ત્યારે કહે છે કઈ વિહે પન્નતે, તો ત્રિવિહે પન્નતે, તે 3 પ્રકારનો છે. કયા 3 પ્રકાર છે, તો સુન્ન કાલે, અસુન્ન કાલે, મિસ્સ કાલે. હવે શૂન્યકાલ છે શું છે, અશૂન્યકાલ શું છે અને મિશ્રકાલ શું છે એ તમારે જોવાનું છે. શૂન્યકાલ કોને કહે છે, તો કે છે કે 7 પૃથ્વીઓમાં, એટલે 7 નરક છે ને, તો અલગ અલગ આપણે પ્રશ્ન પૂછશું, મનુષ્યનો, તિર્યંચનો, દેવનો. તો એમાં નારકીનો આપણે પહેલા પ્રશ્ન પૂછ્યું
कि सातों पृथ्वियों में वर्तमान में जितने नैरेयिक जीव है वे सब वहां से निकल जाए, मर जाए, एक भी न बचे, उसको क्या कहते हैं? शून्यकाल। સમજમાં આવ્યું? એટલે નારકીમાં જેટલા જીવો છે અત્યારે નૈરયિકના રૂપમાં, તો એ નૈરયિક જેટલા છે અત્યારે, તો એ બધા જ્યારે નીકળી જાય, એક પણ એમાં ન બચે નારકીમાં, તો એને શું કહેવાય? શૂન્યકાળ. बराबर। પછી अशून्यकाल कोने कहवाय? तो सातों पृथ्वियों में वर्तमान में जितने नैरयिक है उनमें से एक भी जब तक नहीं मरे और दूसरा आकर के न जन्मे, जितने नैरयिक है उतने ही बने रहे, જ્યાં સુધી, એટલા જેટલા સમય સુધી એમાંથી એક પણ મરતો નથી અને બીજો કોઈ જન્મતો નથી ત્યાં. ન આતે હે ન જાતે હે, એવી રીતનો જે સમય છે, જેટલો પણ સમય હશે, અંતર મુહૂર્તનો સમય હોય કે વર્ષનો સમય હોય કે કેટલો પણ સમય, તો એ સમયને શું કહેવાય છે? અશૂન્યકાળ. પછી मिश्र काल कोने कहवाय? सातों पृथ्वियों में से जब 1, 2, 3 एवी रीते करता करता बधा नारकीओ मरी जाए, एक पण शेष न रहे, एक शेष रहे, एक शेष रहे, एक ज शेष रहे, बाकी बधा मरी जाए, तो ये शू कहवाय? मिश्र काल. थोड़ो विचित्र तो लागे छे, પણ આપણે જેમ જેમ વાંચતા જશું એમ એમ એનો અર્થ ખુલતો જશે. અત્યારે એટલું સમજી લેવું કે શૂન્યકાલ એને કહેવાય છે કે બધા જ મરી જાય, નારકીઓ જેટલા છે એ બધા જ મરી જાય, એક પણ એમાં ન બચે, એને શૂન્યકાળ કહેવાય. અને બીજો અશૂન્યકાળ જે છે એ શું છે કે કોઈ મરતો પણ નથી અને કોઈ બીજો જીવ આવતો પણ નથી, એ અશૂન્યકાળ કહેવાય. બરાબર. અને જે મિશ્રકાળ છે એક જ બચે છે, બધા મરી જાય, એક જ બચે, એક બચે એ મિશ્રકાળ, કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, એ અશૂન્યકાળ. અને એક પણ નથી બચતો, બધા મરી જાય, એ શૂન્યકાળ. બરાબર. તો આવી રીતે કહે. સાધનાજી હા, મારા બોલો. આ શૂન્યકાળમાં નવું બર્થ નથી, બધા મરી જાય છે ને કોઈ ન્યૂ બર્થ નથી એવું. हाँ, शून्यकाल में शू छे कि सब वहां से मर जाए, एक भी न बचे, ये शून्यकाल छे. अने अशून्यकाल शू छे कि नथी मरता, नथी जन्मता, मरताय नथी ने जन्मताय नथी, न कोई आवे छे न कोई जाय छे त्यांथी. ई जे समय छे, एटलो जे समय छे, ई समयने शू कहे छे? अशून्यकाल. અને પછી મિશ્રકાલ શું કે છે? એક જ બચે, બધા મરી જાય, એક જ બચે, તો ઈ છે મિશ્રકાલ. સાનાજી મહારાજ આમાં શું કહેવા માંગે છે? કારણ કે એવું શૂન્યકાલ તો થવાનું જ નથી. આ બધા ત્રણેય થવાનું નથી એવું નથી, થાય પણ છે. નરક એક્ઝિસ્ટન્સ ક્યાં, આપણે એમાં તો નરકી જીવો છે જ, ક્યાં નીકળવાના જ છે. આઈ મીન કોન્સ્ટન્ટલી નરકની ગતિ તો છે જ, તો એમાંથી કોઈ દિવસ એમાં શૂન્યકાલ કેવી રીતના થઈ શકે? અરે અંતર મુહૂર્ત નું પણ હોઈ શકે કે નહીં?
अंतर मुहूर्त न होई શકે કે નહીં? બોલો. ડિફિકલ્ટ છે. આટલા બધા જીવ મરતા હોય અને નરકમાં જતા હોય તો કોન્સ્ટન્ટલી ત્યાં ઉપપાત તો છે જ કોન્સ્ટન્ટલી. અંતર મુહૂર્ત ને બી ડિફિકલ્ટ છે. હા, એવું થતું હશે ત્યારે જ કહે છે ને શાસ્ત્રકારો. થતું હશે ત્યારે જ કહે છે. તો બસ આટલું યાદ રાખવાનું છે આપણને કે શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલ એવી રીતે મનુષ્યમાં થાય છે. તિર્યંચમાં નથી થતું. તમે જે વાત કરો છો ને તિર્યંચમાં નથી થતું. એ હવે આગળ આવશે કે તિર્યંચમાં એવું નથી થતું. તિર્યક ખજોનીય સંસાર સંચિત્તન કાલે પૂછા ઓયમાં દુવિહે પન્નતે. તો તિર્યંચના જીવોનું એ કહે છે કે કેટલા પ્રકારનું છે સંચિત્તન કાલ, રહેવાનું કાલ. તો કે છે કે તંજહા દુવિહે પન્નતે, બે પ્રકારનું છે, અસુન્ન કાલે, મિશ્ર કાલે. એમાં એક પણ નથી બચતું એવું નથી થતું તિર્યંચ યોનિમાં. તિર્યંચ યોનિમાં અશૂન્ય કાલ હોય અને મિશ્ર કાલ બચે છે. એક બી ના બચે એવું નથી હોતું. મનુષ્યાનય દેવાનય જહાનેરયાનમ. મનુષ્ય અને દેવ આ બેનું શું છે? નારકીની જેમ જ છે. એસનમ બંતે નેરય સંચિત્તન સંસાર સંચિત્તન કાલસ શૂન્ય કાલસ અશૂન્ય કાલસ મિશ્ર કાલસ ય કૈરે કૈરે હિંતો અપ્પેવા બહુએવા તુલ્યેવા વિશેષાહી એવા ગોયમાં સવત હોવે અશૂન્ય કાલે. એટલે કે છે કે શૂન્ય કાલ, અશૂન્ય કાલ અને મિશ્ર કાલ કોણ કોનાથી ઓછું છે અને કોણ કોનાથી વધારે છે અને કોણ કોનાથી અધિક વધારે છે, એવી રીતે આ પ્રશ્ન પૂછે છે. હવે આપણે એનો अर्थ वाचिए। हे बदंत अतीत काल में आदिष्ट विवक्षित जीव का संसार संस्थान काल कितने प्रकार का कहा गया है? ऐसा जो प्रश्न किया गया है उसका तात्पर्य यह है कि यहाँ पर जीव से सामान्य जीव का ग्रहण नहीं किया, किंतु नारक आदि विशेषणों से युक्त जीव ग्रहण किया है। यह बात आदिष्ट पद से ज्ञात होती है। आदिष्ट एटले विशेषण सहित मनुष्य, तिर्यंच, देव, नारकी आ विशेषण सहित एने के छे आदिष्ट। यह नारक जीव है, यह तिर्यंच जीव है, यह मनुष्य जीव है, यह देव जीव है। इस रूप से जो जीव विशेषित होता है वही यहाँ आदिष्ट विवक्षित पद का अर्थ है। बीते हुए काल का नाम अतीतधा, अतीताधा। एक भव से दूसरे भव में गमन रूप जो क्रिया है उसका नाम संसार है। उस संसार की जो अवस्थान क्रिया है वह संसार संस्थान है। संसार में रेवानी जो क्रिया छे ये संसार संस्थान छे। इसका जो काल है वह संसार संस्थान काल है। उपाधि भेद से कितने प्रकार का नाम कतिविध है, निष्कर्ष रूप से इसका तात्पर्य यही है कि अनिर्दिष्ट नाम वाला अमुक जीव अतीत काल में किस किस गति में अवस्थित था अथवा उत्तर, इसका उत्तर प्रभु ने यो दिया कि जीव संसार संस्थान काल उपाधि भेद से 4 प्रकार का है। 4 प्रकारना नाम आप्या छे। नारक संसार संस्थान काल, तिर्यक संसार संस्थान काल, मनुष्य संसार संस्थान काल और देव संसार संस्थान काल। इनमें नारक संसार संस्थान काल नारक भव संबंधी स्थिति काल, शून्य काल, अशून्य काल और मिश्र काल के भेद से 3 प्रकार का। शून्य काल का तात्पर्य 7 पृथ्वियों में
वर्तमान समय संबंधी जितने भी नारक जीव मौजूद है वे सब वहां से निकल जावे, अर्थात मर जावे। कोई एक भी उनमें से वहां जिस समय में बाकी बचा नहीं रहे तो वह शून्य काल है। अर्थात सातों पृथ्वियों में उनमें से एक भी नारकी न बचा रहे, वे सब वहां से मरकर उस स्थान को बिल्कुल खाली कर दे, वह शून्य काल है। પછી અશૂન્ય કાલ શું છે? सातों पृथ्वियों में वर्तमान काल में जितने नारक जीव मौजूद है उनमें से एक भी नारक जीव वहां से जब तक नहीं मरता, दूसरा कोई जीव वहां आकर जब तक नहीं जन्मता, किंतु जितने नारक जीव है वे सभी उतने ही वहां बने रहे, यह नारक जीवों का अशून्य काल है। विवक्षित समय में जितने नारक जीव उनमें से न मरे और न कोई दूसरा जीव वहां पैदा हो, वह अशून्य काल है। सातों पृथ्वियों में जब 1, 2, 3 आदि करके नारक जीव सब मर जावे और जब तक केवल वहां एक भी बाकी न बचा रहे, ऐसा काल मिश्र काल है। ठीक। હવે पूछे छे कि तिर्यक योनिक जीवों के संसार संस्थान काल के विषय में गौतम ने जब प्रश्न किया तो प्रभु ने कहा तिर्यक योनि जीवों का संसार संस्थान काल अशून्य काल और मिश्र काल की अपेक्षा से 2 प्रकार का है। यहाँ शून्य काल नहीं है क्योंकि उसका यहाँ सद्भाव नहीं है। केवल मिश्र नारक संसार संस्थान काल का विचार करने वाला यह सूत्र वर्तमान काल संबंधी नारक भाव को अंगीकार करके उसके विचार करने में प्रवृत्त नहीं हुआ, किंतु वर्तमान कालिक नारक जीवों की गत्यंतर गमन द्वारा पुनः वही पर उत्पत्ति को लेकर विचार करने में प्रवृत्त हुआ है। यदि कदाचित वर्तमान काल संबंधी नारक भाव को लेकर यह सूत्र विचार करने में प्रवृत्त हुआ है ऐसा माना जावे तो अशून्य काल की अपेक्षा मिश्र काल में अनंत गुणत्व का कथन अनुपद वक्षमान नहीं होता। હવે એમ કહે છે કે કોણ કોના કરતા વધારે છે અને કોણ કોના કરતા ઓછું છે, એવું જે પ્રશ્ન છે ત્યારે એનો જવાબ શું છે કે શૂન્ય કાલ કરતા અશૂન્ય કાલ વધારે અને અશૂન્ય કાલ કરતા મિશ્ર કાલ, એવી રીતે એનો જવાબ છે। ત્યારે કહે છે કે નારકી જીવો માટે જ ફક્ત આપણે કહેશું તો નહીં ચાલે, પણ નારકી જીવ નારકમાંથી મરીને બીજે ક્યાંય પણ જાય અને ત્યાંથી પાછું નરકમાં આવે ત્યાં સુધીનો કાલ એને ગણવું પડશે એમ કહે છે। થોડું કઠિન તો છે, કઠિન એટલે થોડુંક અંદરમાં સમજવાની વાત છે, વધારે કઠિન નથી। શું સમજા તમે વીનાબેન? જરાક વાંચવું પડશે કારણ કે ઓકે આ બધું સમજ પડી કે શૂન્યકાલ ને અશૂન્યકાલ ને મિશ્રકાલ શું, પણ કેવી રીતના આમ એપ્લાય થાય છે એ સમજ નથી પડતી। શૂન્યકાલ એટલે બધા સાતે નાનકીના જીવ જ્યારે મરી જાય અને કોઈ બાકી જ ના રહે એને શૂન્યકાલ કહે। અશૂન્યકાલ એટલે કે બધા નાનકીના જીવ એમાં કોઈ દિવસ મરવાનું और કોઈ દિવસ રિબર્થ એમાં એક જીવ આવશે નહીં અને કોઈ મરશે નહીં, એ સ્ટેટસ એ અશૂન્યકાલ। અને મિશ્ર એટલે બધા મરી જાય ખાલી એક જ સર્વાઈવ થાય એને મિશ્રકાલ એમ। હા, એ તો બરાબર છે। પછી એમાં એડ કર્યું કે મિશ્રમાં એમ બી કીધું કે એવું જ નથી કે નારકી જીવ એમાં ઈ મરી જાય એટલું જ પીરિયડ નથી, પછી એમાં ઈ બીજે બર્થ લે અને પછી પાછે નારકીમાં આવે, ઈ બધું એમ કીધું સાધનાજી મહારાજ મિશ્ર। એટલે
મિશ્રકાલમાં એમ કહેવાય છે. અને થોડુંક ક્લિયર કરવું પડશે એને. ફક્ત શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલને તમે યાદ રાખો. હેલો, લાઈટ વહી સંભળાય ગઈ? છે? હા, હા, સંભળાય. લાઈટ વહી ગઈ છે. હા, લાઈટ વહી ગઈ છે. એને હવે કોણ કોના કરતા વધારે અને કોણ કોના કરતા ઓછું છે એને આપણે હવે આવતા ક્લાસમાં કરશું. ઓકે. અત્યારે એટલું જ યાદ રાખો, શૂન્યકાલ, અશૂન્યકાલ અને મિશ્રકાલ, એટલું યાદ. હા, તો હવે એ આપણા જે પ્રશ્ન છે, એક પ્રશ્ન પહેલાનું પણ રહી ગયું હતું આપણું. કયો પ્રશ્ન રહી ગયો હતો? કયો પ્રશ્ન રહી ગયો હતો, યાદ છે? કાર્ય હું પહેલા જોઉં છું. હા, જોઉં છું સાધનાજી. ચોથો પ્રશ્ન છે હા. કે તમને કયો આરંભિક પહેલા, ક્રિયા. હા, પહેલા ઉદ્દેશકમાં તમને શું યાદ રહ્યું છે? એટલે શું તમને ના, ગમ્યું ને યાદ ઈ રહી ગયું? કર્યું તો આપણે, પણ આરંભિક ક્રિયાનો શું અર્થ છે ઈ છેલ્લો હતો ક્વેશ્ચન. આરંભિક ક્રિયા. હા, એ રહી ગયું છે. હા. હા, તો શું અર્થ છે આરંભિક ક્રિયાનો? આરંભિક ક્રિયા તો હિંસા, આપણે જે હિંસાની ક્રિયા છે, હિંસાની ક્રિયા. પણ એના ઈ ક્રિયા એટલે આપણે એમાં વધુ હિંસા એટલે આરંભિક ક્રિયા થાય છે. ને ઈ આઈ થિંક આમ લિટરલી મિનિંગ તો હિંસાની ક્રિયા થાય છે, પણ બીજો અર્થ મને એમ થાય છે કે અવ્યર્થ ક્રિયા બધી, ઈ બધી આરંભિક ક્રિયામાં કદાચ આવે. જે ક્રિયા વ્રત વાળી, આમ જે ક્રિયા અનનેસેસરી હોય એ આપણે કરીએ તો એ આરંભિકમાં થઈ શકે. મને એ થાય છે. હિંસાની ક્રિયા તો છે જ, પણ આ એ જે વ્રત વગરની ક્રિયા કરીએ ને, અનનેસેસરી ક્રિયા, એ કદાચ એમાં આવતી હશે. ભરતભાઈ શું કે છે આરંભિક ક્રિયા? મતેના નામે સાતાજી, મેં એમ જ લખ્યું છે કે જે આરંભી છે ત્યાં આગળ હિંસા છે એ બહુ મોટા માત્રામાં થતી હોય, ઘણી જ હિંસા થતી હોય. જેમ આપણે કોઈ ફેક્ટરીઓ બંધાવીએ, તેની અંદર કેટલા જીવોની હિંસા થતી હોય. અને બીજું મેં એમ, એટલે જ્યાં આગળ સમરમ ને સમારંભ એની પહેલા થતું હોય, કે જેનું એનું પ્લાનિંગ થતું હોય અને એ પછી પ્લાનિંગ એનું અમલમાં મૂકતા હોય. મયુરીબેન? મયુરીબેન નથી હવે, સાધનાજી મહારાજ. અચ્છા, હા, રશ્મિબેન છે? હા, રશ્મિબેન. રીટાબેન, ઓરાઈટ, હવે આવે છે કે હજી આવે છે? ના, બરોબર. ઓકે. એકો આવે છે તો તમે બોલી વિડિયો ઓફ કરી નાખો, વિડિયો. કે ના? નહીં, વાંધો નહીં, તમે બોલો પછી મ્યુટ કરી નાખો. કરી નાખીશ. હા, ઓકે. આરંભિક ક્રિયા મેં લખ્યું છે કે એવી ક્રિયા જેનાથી જીવોનો ઘાત વધારે થાય અને જીવોનો વધ પણ થાય, તો પણ જરાય કોઈને જે કરે એને દયાભાવ ના હોય, અને સાધન હોય અથવા આપણો વ્યાપાર હોય કે જેનાથી ઘાત થતો હોય, અને આનાથી નરક આયુનો બંધ થાય, એટલું મેં લખ્યું છે સાધનાજી મહારાજ. આરંભી ક્રિયાનો અર્થ એ છે કે જે આપણા ભાવોથી, એટલે ભાવ, આમ તો ક્રિયા તો કરતા જ હોઈએ છીએ, કારણ કે નિરંતર વાયુકાયના જીવોનો આરંભ થતો હોય છે, પાણીના જીવોનો પણ આરંભ થતો હોય છે, પૃથ્વીના જીવોનો આપણે ચાલીએ છીએ, પૃથ્વીના જીવોનો આરંભ થતો હોય છે.
પણ આરંભી ક્રિયા આ આપણા સહજ જીવનમાં અહિંસાના ભાવ સાથે આપણે જ્યારે આ બધું જીવનની ક્રિયાઓ કરતા હોઈએ ત્યારે આરંભી ક્રિયા નથી હોતી. પણ આરંભી ક્રિયા ક્યારે થાય? અપ્રમત્ત યોગ જ્યારે હોય છે ત્યારે નથી થતી, અને પ્રમત્ત યોગ જ્યારે હોય છે ત્યારે આરંભી ક્રિયા થાય છે. શું લાગે છે તમને, રીટાબેન? હા, આઈ થિંક હા, હું અગ્રી કરું છું સત્ય મહારાજ. બકુલભાઈ શું કે છે? મથે વંદામી સાધનાજી મહારાજ, હા, એ આમ કરેક્ટ લાગે છે કે આપણે ઘણી વસ્તુ આપણે જે કરીએ તો ખરાબ ભાવ તો ના હોય, પણ આપણે કેરલેસ ને થઈ જાય તો પછી એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, કેરલેસ ના થવાનું. અને પછી એવી જ્યારે આપણે વ્યાખ્યા કરીએ છીએ તો પૃથ્વી ગાયને આરંભિક ક્રિયા લાગે છે કે નહીં? એને તો સંજ્ઞા નથી, એના ભાવ નથી, એને સંજ્ઞા નથી એટલે એ વિચારતા તો નથી જ, તો પછી એને આરંભિક ક્રિયા લાગે છે કે નહીં? ભરતભાઈ? લાગતી હશે, મને એમ થાય છે, પણ ઓછી માત્રામાં હશે. કારણ કે ભાવ તો એના ભાવ ત્યાં તો સંજ્ઞા નથી, મન તો છે જ નહીં, મન છે જ નહીં. પૃથ્વી કાયના જીવ કહો કે વિકલેન્દ્રિય જીવો કહો, જ્યાં સુધી તિર્યંચ પંચેન્દ્રિય નથી ત્યાં સુધીના જીવોને આરંભિક ક્રિયા લાગે છે કે નહીં? પાંચે ક્રિયા લાગે એમને. ઈ પૃથ્વી કાય, અપકાય, તાવ, વાવકાય બધાને પાંચે ક્રિયા લાગે. એ લોકો અત્યારે વાત કરીએ છીએ તો આરંભિક ક્રિયા, વિનાબેન તમે શું કહો છો? લાગશે, કારણ કે ભાવ મન તો છે અને પ્રમત યોગ તો છે જ, પ્રમાદ તો છે જ, જ્યાં મિથ્યાત્વ છે અહીંયા પ્રમાદ તો છે જ, એટલે લાગશે જ. ઠીક વાત છે. એટલે અપ્રમત્ત દશા તો ફક્ત મનુષ્ય અને તિર્યંચમાં જ થઈ શકે છે. ઠીક છે, વૈમાનિક દેવોમાં થતું હશે. મથેનંદન બાબજી, मथेनंदन बाबू, हाँ कमला द्रव्य मन के कारण से, द्रव्य मन जब भाव मन के साथ जुड़ जाता है, जब हिंसा ज्यादा होती है, जब आरंभिक क्रिया ज्यादा होती है, और इनको भाव मन है, द्रव्य मन नहीं होने के कारण से इनकी क्रिया मामूली होगी। यानी काया है इसलिए काय मतलब शरीर है तो क्रिया तो होगी उनकी ना कुछ, तो हिंसा थोड़ी होगी उनकी, ज्यादा नहीं होगी, क्योंकि द्रव्य मन उनके साथ नहीं है। सही बात, सही बात है। यानी प्रमत्त योग तो है ही, लेकिन कमला जी ठीक कह रही है कि वहां क्रिया कम होती है, मतलब वो जहां मन नहीं है वो सातवीं नरक में नहीं जा सकता है ना? क्यों नहीं जा सकता है? क्योंकि वहां मतलब ज्यादा आरंभ समारंभ नहीं होता है, मन के साथ जुड़ करके ही जीव ज्यादा आरंभ समारंभ करता है, इसलिए वो सातवीं नरक तक पहुंचता है। लेकिन जो असंगी है वो पहली नरक में जाते हैं, असंगी जीव पहली नरक तक ही पहुंचते हैं। ठीक बात। ये आरंभिक क्रिया का मतलब थोड़ा और इसको अधिक विचार करना पड़ेगा, सोचना पड़ेगा कि आरंभिक क्रिया जो हम लोग दिन प्रतिदिन है, सुबह दोपहर सांझ हम समझो कि बैठे हुए हैं,
हम कुछ नहीं कर रहे हैं, हम स्वाध्याय कर रहे हैं, तब आरंभिक क्रिया लगती है कि नहीं? हम व्याख्यान सुन रहे हैं, हम पूजा कर रहे हैं, हम स्वाध्याय कर रहे हैं, स्तुति कर रहे हैं, उस समय में आरंभिक क्रिया लगती है कि नहीं लगती है? ये मतलब थोड़ा विचार करने जैसा है। तो आप लोग विचार करिएगा। आज थोड़ा सा यहाँ तक ही हम रखते हैं। ठीक है, मंगल पाठ। नमो अरहंतानं, नमो सिद्धानं, नमो आयर्यानं, नमो वज्रायानं, नमो लोये सौगसानं। एषो पञ्चनमोऽकारो सर्वपावपनाशनो मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलम्। गुरुदेवज्ञाचत्तारि मङ्गलम् अरहन्तां मङ्गलं सिद्धा मङ्गलं सामो मङ्गलं केवलीपन्नतो मङ्गलम्। चत्तारि लोकोत्तमा अरहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलीपन्नतो लोकोत्तमः। चत्तारि शरणं प्रव्रजामि अरन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवलीपन्नतं धम्मं शरणं प्रव्रजामि। चार शरणा दुःखहरणा सुखकरणा शरणा जो भवि प्राणी आदरे अक्षय अमर पद शांति।